નમસ્કાર મિત્રો, કાલે તમને સ્વાધ્યાય 3.2 ગણવા માટે આપ્યું હતું. એમાંથી કેટલીક ડિફિકલ્ટીઓ તમે આપી છે, તો આપણે એ પહેલાં સોલ્વ કરીએ. સૌથી પહેલાં ડિફિકલ્ટી તરીકે તમે આપ્યું છે 7માનું બીજું, દાખલો 7 એનું બીજું. એમાં આપ્યું છે 2x + 3y શ્રેણિક આપ્યું છે 2 3 4 0. આને સમીકરણ 1 કહેવાય. બીજું આપ્યું છે 3x + 2y. x અને y એ શ્રેણિક છે માટે એનો સિમ્બોલ એનું સંકેત કેપિટલ આપ્યું છે. શ્રેણિક આપ્યું છે 2 - 2 - 1 5. અને સમીકરણ 2 કહીશું. તો કેપિટલ x અને કેપિટલ y એટલે કે શ્રેણિક x અને શ્રેણિક y શોધવાના છે. કેવી રીતે મેળવીશું? x અને y શોધવા માટે આપણે જે લોપની રીત કરી છે એ રીતે શ્રેણિક x અને શ્રેણિક y શોધવા માટે લોપની રીત કરીશું. x શોધવા માટે આપણે y નો લોપ કરીશું. y નો લોપ કરવા માટે શું કરીશું? સમીકરણ 1 માં તમે જોશો 3y છે, સમીકરણ 2 માં 2y. એટલે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીશું, 6y થશે. સમીકરણ 2 ને 3 વડે ગુણીશું એટલે 6y થશે. પછી બંનેની બાદબાકી કરીશું એટલે y નો લોપ થઈ જશે, આપણને x મળી જશે. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણીને બાદબાકી કરો. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 3 ને સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદબાકી કરતા. ચલો 1 ને 2 વડે ગુણો તો થશે 4x + 6y. 2 વડે ગુણીશું તો એક ઘટક 2 વડે ગુણાશે. 4 6 8 0. સમીકરણ 2 ને 3 વડે અને 3 વડે ગુણો તો 9x + 6y. 3 વડે ગુણો તો આપશે 6 - 6 - 3 15. અને 3 વડે હવે બાદબાકી કરો. બાદબાકી કરીશું તો +6y - 6y મળી જશે. 4x - 9x તો આપશે -5x. -5x = ચલો અહીંયા પણ ઘટકોની બાદબાકી કરો. પહેલા ઘટકોની પહેલાને બાદ કરીશું. 4 માંથી 6 બાદ કરો એટલે -2. 6 ને આ માઈનસ +6 થઈ જશે એટલે 12. 8 - +3 એટલે 11. 6 - 15. એ શ્રેણિકોની બાદબાકી એટલે ઘટકોની બાદબાકી. ચલો -5 ભાગાકારમાં લઈ જાઓ. દરેક ઘટકને -5 વડે ભાગી નાખો એટલે x = મળશે. -5 વડે એને ભાગીશું તો 2/5. -5 વડે ભાગીશું તો -12/5. -11/5 એટલે -+ ઉડી જશે. 15/5 શ્રેણિક x મળ્યું. ચલો એવી રીતે શ્રેણિક y મેળવવું છે. તો આ જ પ્રમાણે જેવી રીતે આપણે y નો લોપ કરીને x મેળવ્યું, એવી રીતે અમે x નો લોપ કરીને y મેળવીશું. x નો લોપ કરવો હોય સમીકરણ 1 ને 3 વડે ગુણ્યા, સમીકરણ 2 ને 2 વડે ગુણ્યા
બાદબાકી કરો એટલે x તો રૂપ થઈ જશે y મળી જશે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી બાદબાકી કરતા चलो 3 वडे गुणो એટલે 6x + 9y 3 वडे गुणो 6 9 12 g समीकरण 2 ने 2 वडे गुणो એટલે 6x + 4y અને 2 વડે ગુણીશું 4 - 4 -2 10 चलो बात बाकी करिए +6x - 6x कैंसिल हो जाएगा चलो ये 9y - 4y जैसे 5y चलो ये बात बाकी करिए इस गणितों की बात बाकी है क्या लोग घटकों की बात करें 6y - 4 2 9 + 4 8 12 + 2 14 0 - कैसे बनाना चलो 5 भागाकार को लेंगे तो y = મળશે 2/5 13.5 14.5 x - इसलिए x અને y શોધવાના આપણે આ પ્રમાણે મળી જાય चलो જોઈ લો એના પછી બીજી ડિફિકલ્ટી જોઈએ चलो બીજી ડિફિકલ્ટીમાં 11 દાખલો આપ્યો છે દાખલામાં શ્રેણિક સ્વરૂપે સમીકરણ આપેલું છે x into some sine x into 3 is y minus 1 is equal to tan 5 small x and y का मूल्य शोधो चलो ये x अंदर गुणी नाखो तो आपसे 2x 3x ये y अंदर गुणी नाखो -y + y = tan 5 चलो इस गणितનો સરવાળો તેનું ઘટકોનો સરવાળો પહેલા સાથે પહેલું 2x - y બીજા સાથે 3x + y = tan 5 अब ये श्रेणिकों समान श्रेणिकों છે तो श्रेणिकों की समानताના ગુણધર્મ પ્રમાણે અનુરૂપ ઘટકો સરખાવી ચલો પહેલા તો પહેલો સરખાવીશું 2x - y = 10 અને સમીકરણ 1 કહ્યું 3x + y = 5 અને સમીકરણ 2 કહ્યું अब 1 અને 2 નો આપણે લોપી રીતે ઉકેલ મેળવીએ એટલે x અને y મળી જશે समीकरण 1 અને 2 પરથી સરવાળો કરી વિશ્લેષણ મળી જશે y નું થઈ જશે 2x - y = 10 3x + y = 5 तो
સરવાળો તો -5 + 5 બનશે 2x + 3x એટલે 5x 10 + 5 એટલે 15 તો x થશે 15/5 એટલે 3 સમીકરણ 1 માં અથવા 2 માં x ની કિંમત મૂકો તો મૌખિક ગણતરી કરીને y શોધી દો સમીકરણ 2 માં ધારો કે x ની કિંમત 3 મૂકીએ તો 3 × 9 9 ને આ બાજુ લઈ જાઓ એટલે -3 5 - 9 એટલે -4 y આવશે -4 તો આ પ્રમાણે 11મો દાખલો થઈ જાય છે ચલો એના પછી 12મો દાખલો આપીશું 12મો દાખલાના જેવો જ છે બે સમીકરણ શ્રેણીકોનો સરવાળો કરવાનો અને બીજા શ્રેણી સાથે સરખાવવાનો જે કે x ને y શોધાય છે x y z ને શોધવાનો છે તો 11મો દાખલા તરીકે જે 12મો દાખલો પ્રયત્ન કરો તો આવડી જશે 13મો દાખલો આપણે જોઈએ તેમાં દાખલામાં શ્રેણી fx કેપિટલ fx તરીકે તમને આપેલું છે cos x - sin x 0 sin x cos x 0 0 0 1 तो fx * fy = fx + y સાબિત કરવાનું છે fx * fy = fx + y આ સાબિત કરવું છે કેવી રીતે સાબિત થશે તો જુઓ fx આપેલું છે એ પ્રમાણે આપણે fy લખી શકીએ fy એટલે x ની જગ્યાએ y મૂકી દો cos y - sin y 0 sin y cos y 0 0 0 1 चलो હવે fx ને fy નો ગુણાકાર કરો fx * fy એટલે કે આ બે શ્રેણી પર ગુણાકાર fx તરીકે છે cos x - sin x 0 sin x cos x 0 0 0 1 fy તરીકે છે cos y - sin y 0 sin y cos y 0 0 0 1 चलो अब गुणाकार करिए बेस करिए गुणाकार पहली घात या पहलो स्थान चलो पहला घटक साथ पहला घटक गुणाશે એટલે cos x સાથે cos y ગુણાશે પછી આગળનો ગુણાકાર કરશો તો -sin x સાથે sin y ગુણાશે એટલે કે -sin x sin y 0 સાથે 0 ગુણાશે એટલે પ્લસ આ પહેલી આર પહેલો સ્તંભ ચલો હવે પહેલી આર ને બીજો સ્તંભ લઈએ પહેલી આર ને બીજો સ્તંભ cos x સાથે -sin y ગુણાશે cos x sin y આ માઈનસ ને આગળ મૂકીએ પછી આ sin x cos y 0 સાથે 0 ગુણાશે એટલે આ થશે તો પહેલી આર ને બીજો સ્તંભ થયો તો પહેલી આર ને ત્રીજો સ્તંભ લઈએ cos x ની સાથે 0 ગુણાશે એટલે 0 sin x ની સાથે 0 ગુણાશે એટલે -0 0 સાથે 1 ગુણાશે એટલે 0 આ ત્રીજી આરના ઘટકો અરે સોરી પહેલી આરના ત્રીજા સ્તંભના ઘટકો ચલો પહેલી આરના ત્રણે ત્રણ ઘટકો મળી ગયા હવે બીજી આરના ઘટકો ચલો બીજી આર અને પહેલો સ્તંભ sin x સાથે cos y ગુણાશે cos x સાથે sin y ગુણાશે
0 સાથે 0 ગુણાશે. બીજી આર પહેલો સ્તંભ મળી ગયો. બીજી આર બીજો સ્તંભ લઈ sin x ની સાથે sin y ગુણાશે અને sin x sin y. cos x ની સાથે cos y ગુણાશે cos x cos y. 0 સાથે 0 ગુણાશે. બીજી આર બીજો સ્તંભ લઈ. ચલો બીજી આર બીજો સ્તંભ લઈ sin x 0 સાથે ગુણાશે એટલે 0. cos x 0 સાથે ગુણાશે એટલે 0. 0 1 સાથે ગુણાશે એટલે 0. ચલો અહીં બીજી આરના ઘટકો મળી ગયા. હવે આપણે ત્રીજી આરના ઘટકો લઈએ. ત્રીજી આર અને પહેલો સ્તંભ 0 sin cos y સાથે ગુણાશે એટલે 0. 0 sin y સાથે ગુણાશે એટલે 0. 1 0 સાથે ગુણાશે એટલે 0. ચલો ત્રીજી આર ને પહેલો સ્તંભ થઈ ગયો. હવે ત્રીજી આર ને બીજો સ્તંભ ચલો 0 sin y સાથે ગુણાશે એટલે -0. 0 આગળ માઈનસ કરવું પ્લસ કરવું તો ફેર નથી પડતો. 0 cos y સાથે ગુણાશે એટલે 0. 1 0 સાથે ગુણાશે એટલે 0. ચલો 0 0 સાથે ગુણાશે એટલે 0. 0 0 સાથે ગુણાશે એટલે 0. 1 1 સાથે ગુણાશે એટલે 1. અહીંયા -0 કરો તો +0 કરો એનાથી કોઈ ફેર નથી. चलो अब सरवाला कर दे. चलो અહીંયા આવશે cos x cos y minus sin x sin y plus 0 લખવાનું જરૂર. હવે માઈનસ સામાન્ય કાઢો. cos x sin y માઈનસ સામાન્ય કાઢ્યા પછી cos x sin y plus sin x cos y 0 minus 0 plus 0. चलो यहाँ sin x cos y plus cos x sin y. चलो यहाँ प्लस वालों पर आगे लगी तो बंदे में माइनस हो तो माइनस सामान्य काट दो तो बंदे में माइनस कर दी यार माइनस वालों पर छे जो प्लस वालों छे यहाँ पर શું કરીશું પ્લસ વાળું આગળ લખી દો માઈનસ વાળું પાછળ લખી દો એટલે કે આ થશે cos x cos y minus sin x sin y આ 0 0 પછી બાદ આ 0 0. चलो आगे आ त्रिकोणमिति के अंदर आ सूत्र है cos x cos y minus sin x sin y. सेम पद आता है cos સાથે cos sin સાથે sin એટલે કોનું સૂત્ર સમજવાનું તો cos નું સૂત્ર આ છે cos x plus y. cos માં તમે જાણો છો માઈનસ માં તમે લખવું છે પ્લસ આવશે પછી માઈનસ. હવે જો અહીં મિક્સ પદ છે sin સાથે cos અને cos સાથે sin तो ये त्रिकोणमिति નું કોનું સૂત્ર કહેવાય તો sin નું વિસ્તરણ સૂત્ર કહેવાય. મિક્સ પદો આવતા હોય તો sin નું વિસ્તરણ સૂત્ર. sin માં તો બંને વચ્ચે જે દિશાની હોય તે ઘટકો વચ્ચે આવશે તો માઈનસ ને બહાર એને આ સૂત્ર છે sin x y આ જી. એવી રીતે અહીંયા મિક્સ પદ છે એટલે આ સૂત્ર થશે sin x y और सेम पद છે એટલે આ સૂત્ર થશે cos માઈનસ છે તો પ્લસ x y આ જી 0 0 ઉપર. હવે જો આ જે સૂત્ર મળ્યું છે કોનું છે જેવી રીતે fx ની અંદર x વાળા પદો હોય sin cos સાથે x વાળા fy નો sin cos સાથે y વાળા પદો છે એટલે કે sin cos સાથે x વાળા પદો હોય તો fx સમજવું sin cos સાથે y વાળા પદો હોય તો fy સમજવું. અહીંયા sin cos સાથે x y વાળા પદો છે તો આને શું સમજવું fx plus y समझो. जो ये sin x cos x वाला पद होता fx sin y cos y वाला पद होता fy sin x plus y cos x plus y वाला पद છે તો fx plus y. તો આપણે આ સાબિત કરવાનું હતું fx fy fx plus y એ આ રીતે સાબિત થઈ જાય છે. ચલો તો જોઈ લો સાથે દાખલો 13 અને પછી આગળ
એના પછી 17મો દાખલો આપ્યો છે. સત્તરમા દાખલામાં શ્રેણી એ જે કર્વ આપેલું છે 3 - 2 4 - 2 I તરીકે આપેલું છે એક કક્ષાનું એકમ શ્રેણી 1001. બીજું આપેલું છે a square = ka -2i. તો k શોધવાના છે. સૌથી પહેલા આપણે a સ્ક્વેર અહીંયા આપેલા નથી, એ આપેલા છે, એના પરથી a સ્ક્વેર મેળવીએ. a સ્ક્વેર મતલબ a * a એટલે 3 - 2 4 - 2. ફરી a એટલે 3 - 2 4 - 2. चलो गुणाकार करिए. पहली याद है पहला स्तर पहला घटक समय क्या करो इलेक्ट्रॉन करी जाओ साइड एकदम रख दो तो बाई था 3 * 3 प्लस माइनस 4 2 * 4. चलिए याद पहला स्तर पहली याद बीजो स्तंभ ले 3 * -2 -2 * -2. पहली याद में बीजो स्तंभ पहली याद में बनने घटकों बने जाए. बीजी याद में पहला स्तंभ 4 * 3 -2 * 4. चलो बीजी याद में बीजो स्तंभ 4 * -2 -2 * -2. चलो अब से 9 - 8 -6 + 4 12 - 8 + 4 से 1 - 2 4 - 4. આ સ્ક્વેર આપણે મળ્યું. હવે આ જે સમીકરણ આપ્યું છે એમાં બધી કિંમતો મૂકી. સમીકરણ આપ્યું છે a square = ka -2i. ચલો a square આપણે મેળવ્યા છે મૂકી દઈએ 1 - 2 4 - 4. a તરીકે શ્રેણી છે 3 - 2 4 - 2 -2i. I तरीके से 1 0 0 1. चलो से 1 - 2 4 - 4. चलो 3 अंदर कोई ना को 3 - 2k 4k - 2k -2 अंदर कोई ना -2 0 0 -2. चलो 1 - 2 4 - 4 सरवाणो करो 3k - 2 -2k + 0 4k + 0 4k -2k -2. બંને શ્રેણીઓ સમાન છે. અનુરૂપ ઘટકો સરખાવી
ચારે ચાર સરખાવવાની જરૂર નથી, ગમે તે એક ઘટક સરખાવીને k ની કિંમત મળી શકે છે. ત્રીજા નંબરના ઘટકની થોડી સરળતા છે. 4 = 4k, k = કેટલા 4/4, k ગમે તે ઘટક સરખાવીને તમે k ની કિંમત મેળવી શકો છો. તો આ પ્રમાણે k ની કિંમત આપણને મળી જાય છે. ચલો જોઈ લો 17 નંબર છે 18. ગણિત a તમને આપેલા છે 0 - tan α/2 tan α/2 0 I + a = I - a ઇન્ટુ આ પરિણામ સાબિત કરવાનું છે. I + a = I - a into cos alpha minus sin alpha cos alpha. I + a = આ ટાઈપનું મેળવ્યું છે. I મતલબ એકમ છે. ચલો પહેલા આપણે I + a મેળવીએ, I - a મેળવીએ અને પછી ડાબા બરાબર જતા થાય છે તો કેમ ચેક કરીએ. I + a પહેલા મેળવી લીધું. ડાબી બાજુનું પરિણામ 1 કહીશું, જમણી બાજુ મેળવીશું અને પરિણામ 2 કહીશું. 1 અને 2 માંથી બંને સરખા સાબિત થઈ જશે. I મતલબ 2/2 નું એકમ શ્રેણી, કારણ કે શ્રેણી 2/2 છે. I પણ 2/2 જોડો 1 0 0 1 પ્લસ a તરીકે છે 0 - tan α/2 tan α/2 0. चलो હવે સરવાળો કરો 1 + 0 એટલે 1 0 - tan α/2 એટલે -tan α/2 0 + tan α/2 એટલે tan α/2 1 + 0 એટલે 1. I + a મળે છે મારે પરિણામ 1. હવે I - a મેળવીએ. I - a I તરીકે 1 0 0 1 માઈનસ a તરીકે છે 0 - tan α/2 tan α/2 0. चलो બાદબાકી કરીએ 1 - 0 એટલે 0 - પ્લસ tan α/2 0 - tan α/2 એટલે tan α/2 1 - 0 એટલે આ થઈ ગયું I - a. હવે જમણી બાજુ મેળવવા માટે I - a ને આ શ્રેણી cos α - sin α sin α cos α સાથે ગુણીશું એટલે क्या बनवाओ I - a into cos α minus sin α cos α. चलो I - a આપણે મેળવેલા છે 1 tan α/2 minus tan α/2 1 into cos α minus sin α cos α. चलो गुणाकार करो. पहली घात पहलो स्थान पहला घटक चल पहलू cos α into 1 એટલે cos α plus tan α/2 into sin α tan α/2 into sin. पहली घात पहलो स्थान गुणाकार. चलो पहली घात बीजो स्तंभ ली 1 into minus sin α એટલે minus sin α
प्लस tan अल्फा बाय 2 into cos पहली आर बीजो स्तंभ लीजिए। चलो बीजी आर का रखो ले बीजी आर की पहलो स्तंभ ले माइनस tan अल्फा बाय 2 સાથે cos अल्फा गुणा माइनस tan अल्फा बाय 2 into cos अल्फा प्लस 1 into sin अल्फा એટલે sin। चलो बीजी आर નો બીજો સ્તંભ લે તો માઈનસ માઈનસ પ્લસ tan अल्फा बाय 2 into sin अल्फा प्लस 1 into cos अल्फा। હવે જો આનું સાદુરૂપ આપીશું સાદુરૂપ કેવી રીતે આપીશું તો જો tan अल्फा बाय 2 છે એટલે આપણે લખીશું sin अल्फा बाय 2 upon cos अल्फा बाय 2 tan ને sin cos માં ફેરવી દઈશું tan એટલે sin upon cos tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा बाय 2 એ વખતે sin अल्फा નું વિસ્તરણ શું તમે જાણો છો sin अल्फा નું વિસ્તરણ કરીએ તો अल्फा बाय 2 ના સ્વરૂપમાં થશે 2 sin अल्फा बाय 2 cos अल्फा बाय 2 જે cos अल्फा ને કઈ નહીં કરીએ બસ આ tan अल्फा बाय 2 જેની સાથે ગુણાકારમાં છે એનું જ આપણે સાદુરૂપ આપીશું tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा बाय 2 અને sin अल्फा એટલે 2 sin अल्फा बाय 2 cos अल्फा અનુસાર એવી રીતે અહીંયા પણ એ રીતે આ tan વાળું જે પદ છે એનું સાદુરૂપ આપીશું માઈનસ sin अल्फा નું કશું નહીં કરીએ એમને એમ જ રાખીશું tan अल्फा बाय 2 એટલે શું sin अल्फा बाय 2 upon cos अल्फा बाय 2 અને cos अल्फा નું સૂત્ર અને બે ત્રણ સૂત્રો છે તો એમાંથી કયું સૂત્ર લઈશું તો ધ્યાન રાખો આમાં બે સૂત્રો યાદ રાખજો sin अल्फा નું આ સૂત્ર લઈશું 2 sin अल्फा बाय 2 cos अल्फा बाय અને cos अल्फा ના બે ત્રણ સૂત્રો છે એમાંથી આ લઈશું 2 cos अल्फा बाय 2 માઈનસ ये ત્રણ સૂત્રો પૈકી આ સૂત્ર નહીં લીધું સાદું સરળ બીજા સૂત્રો બધો પણ ચાલે પણ આ થોડું સરળ બનશે તો અહીંયા cos अल्फा નું સૂત્ર જે આપણે લખ્યું tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा એવી રીતે આ બંનેનું સાદુરૂપ આપીશું આ એમને એમ રાખીશું આ tan વાળા tan अल्फा बाय 2 જ્યાં છે ત્યાં સાદુરૂપ આપીશું cos अल्फा એમ કઈ રીતે તો જુઓ આ સ્ટેપ મહત્વનું છે એ બરાબર સમજી લો આ cos अल्फा એમ હવે આ tan નું સાદુરૂપ આપીશું sin upon cos tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा અને sin अल्फा એટલે sin अल्फा એટલે પેલું વિસ્તરણ છે 2 sin अल्फा बाय 2 cos अल्फा चलो એવી રીતે અહીંયા માઈનસ sin अल्फा એમ ને चलो tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा અને આ cos अल्फा એટલે 2 cos square अल्फा बाय 2 माइनस 1 आ गया चलो विदाई हो माइनस tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा बाय 2 cos अल्फा એટલે 2 cos square अल्फा बाय 2 माइनस 1 प्लस sin अल्फा चलो tan अल्फा बाय 2 એટલે sin अल्फा बाय 2 upon cos अल्फा बाय sin अल्फा એટલે 2 sin अल्फा बाय 2 cos अल्फा प्लस cos अल्फा और tan वाला पदનું સાદુરૂપ આપ્યું tan એટલે sin upon cos sin अल्फा નું વિસ્તરણ સૂત્ર cos अल्फा નું વિસ્તરણ સૂત્ર જે tan ગુણાયા છે એ પદનું સાદુરૂપ આપ્યું આ બે પદોમાંથી આનું સાદુરૂપ આપ્યું આ એમ 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 હવે તમે જોશો તો અહીંયા cos अल्फा बाय 2 ઉડી જશે sin अल्फा बाय 2 * 2 sin अल्फा बाय 2 એટલે 2 sin स्क्वायर अल्फा बाय 2 થઈ જશે અહીંયા પણ એવી રીતે cos अल्फा बाय 2 cos अल्फा बाय 2 ઉડી જશે અહીંયા કાઉન્ટ છોડીશું એટલે એક cos अल्फा बाय 2 ઉડી જશે કઈ રીતે જોઈશું
चलो cos अल्फा sin अल्फा बाय 2 sin अल्फा बाय 2 sin स्क्वायर अल्फा बाय 2 2 sin स्क्वायर अल्फा माइनस sin अल्फा प्लस और काउंट छोड़ दो એટલે આપણે અહીંયા ગુણાશે એટલે 1 cos अल्फा बाय 2 પર નીચે ઉડી જશે ખ્યાલ આવે છે એટલે તમે કાઉન્ટ છોડશો એટલે 1 cos अल्फा बाय 2 ઉડી જશે તો અહીંયા શું રહેશે 2 cos अल्फा बाय 2 રહેશે એ sin अल्फा बाय 2 સાથે ગુણાશે એટલે કાઉન્ટ છોડશો એટલે આ રીતનું થશે sin अल्फा बाय 2 cos अल्फा माइनस आ sin अल्फा बाय 2 पर cos अल्फा बाय 2 1 સાથે ગુણાય એટલે એમને એમ આવશે sin अल्फा बाय 2 अपॉन cos अल्फा चलो અહીંયા પણ એક રીતે કાઉન્ટ છોડો આ કાઉન્ટ છોડશો એટલે આપણે અહીંયા ગુણાશે ને અહીંયા ગુણાશે અહીંયા ગુણશો એટલે cos अल्फा बाय 2 की ઉડી જશે એક 2 cos अल्फा बाय 2 અહીં રહેશે माइनस sin अल्फा સાથે अल्फा बाय 2 સાથે ગુણીશું તો माइनस 2 sin अल्फा बाय 2 cos अल्फा પછી આ પદને અહીંયા ગુણશો એટલે માઈનસ માઈનસ પ્લસ sin अल्फा बाय 2 upon cos अल्फा प्लस sin अल्फा तो एमने चलो यो cos अल्फा बाय 2 को नीचे उड़ी गए sin अल्फा बाय 2 into sin अल्फा बाय 2 sin स्क्वायर अल्फा बाय 2 यहाँ से 2 sin स्क्वायर अल्फा बाय प्लस cos अल्फा આ સ્ટેપ ખાસ યાદ રાખજો આ બંને સ્ટેપ આમાં આપણે શું કર્યું सूत्र મૂક્યા tan अल्फा बाय 2 એટલે શું મૂક્યા sin अल्फा बाय 2 upon cos अल्फा sin अल्फा એટલે શું મૂક્યું 2 sin अल्फा बाय 2 cos अल्फा cos अल्फा એટલે શું મૂક્યા 2 cos square अल्फा बाय 2 minus 1 બસ હવે આમાં સાદું કાઢો चलो आप cos अल्फा 2 sin स्क्वायर अल्फा बाय 2 આ સૂત્ર છે કોનું સૂત્ર છે આ 1 માઈનસ cos अल्फा 1 माइनस cos अल्फा करशो तो 2 sin स्क्वायर अल्फा बाय 2 ठीक है चलो अब माइनस sin अल्फा 2 sin अल्फा बाय 2 cos अल्फा बाय 2 ભેગા કરશો એટલે मतलब આ સૂત્ર છે કોનું sin अल्फा माइनस sin अल्फा बाय 2 cos अल्फा बाय 2 એટલે tan अल्फा बाय चलो ये बताइए 2 sin अल्फा बाय 2 cos अल्फा बाय 2 का सूत्र है sin अल्फा अगर माइनस है तो माइनस sin अल्फा sin अल्फा बाय 2 को cos अल्फा बाय 2 तो tan अल्फा बाय 2 प्लस sin चलो આના માટે આ સૂત્ર છે કોનું સૂત્ર છે 1 માઈનસ cos अल्फा 1 माइनस cos अल्फा નો ઉપયોગ કરીશું તો 2 sin स्क्वायर अल्फा बाय 2 प्लस cos चलो प्लस cos अल्फा माइनस cos अल्फा भी कैसे 1 माइनस sin अल्फा cos अल्फा माइनस sin अल्फा प्लस sin अल्फा भी कैसे तो माइनस tan अल्फा बाय माइनस sin अल्फा प्लस sin अल्फा भी कैसे प्लस tan अल्फा बाय माइनस cos अल्फा प्लस cos अल्फा भी कैसे बोलो અને પરિણામ બી હવે પરિણામ એક અને બે ચેક કરી દો परिणाम एक અને બે પર साबित થઈ જાય છે i plus a is equal to i minus a into cos alpha minus sin alpha cos alpha साबित કરવાનું તો સાબિત થઈ જશે तो 18 નો દાખલો
એના પછી આવે છે 20મો દાખલો. 20માં કીધું છે કે એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે. 10 ડઝન આપણે નંબરમાં ફેરવીએ રસાયણ વિજ્ઞાનના પુસ્તકોની સંખ્યા રસાયણના પુસ્તકો કેટલા છે તો 10 ડઝન છે એટલે 10 ગુણ્યા 12 એટલે 120 થશે. 120 પછી ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે 8 ડઝન. ભૌતિકના પુસ્તકો 8 ડઝન છે એટલે 8 ગુણ્યા 12 સંખ્યા પુસ્તકો થશે. અર્થશાસ્ત્રના પુસ્તકો અર્થશાસ્ત્રના પુસ્તકો છે 10 ડઝન એટલે 120 નંગ થશે. હવે એમની વેચાણ કિંમત આપેલી છે. અનુક્રમે વેચાણ કિંમત રસાયણ વિજ્ઞાનના પુસ્તકની કિંમત રસાયણની કિંમત રસાયણ વિજ્ઞાનના પુસ્તકની કિંમત રસાયણની કિંમત છે 80 રૂપિયા. ભૌતિકની કિંમત છે 60 રૂપિયા અને અર્થશાસ્ત્રની કિંમત છે 40 રૂપિયા. તો શ્રેણીની રીતે કેટલી રકમ મળશે તો કુલ કિંમત શોધવાની છે. શ્રેણીની રીતે એમ તો ડાયરેક્ટલી મળી જાય. રસાયણની એક પુસ્તકની કિંમત 80 રૂપિયા 120 થી કેટલી ગુણાકાર કરવો 6 ગુણ્યા 60 કરી 120 ગુણ્યા 40 તો સરવાળો કરવો એટલે કુલ કિંમત મળી જાય. પણ એ શ્રેણીની રીતે મેળવવાનું નથી. હવે શ્રેણીની રીતે કિંમત કેવી રીતે મળશે તો આ જે પુસ્તકોની સંખ્યા છે એનું શ્રેણી A લઈએ અને કિંમતનો શ્રેણી છે શ્રેણી B લઈએ. શ્રેણી A પુસ્તકોની સંખ્યાનો શ્રેણી ધારો કે એક સ્તંભ શ્રેણી લો અને હાર બનાવવાનો અને હારમાં લઈએ તો આને સ્તંભમાં તો જ ગુણાકાર શક્ય બનશે. જેમ કે શ્રેણી A તરીકે 120 96 120 અને શ્રેણી B તરીકે તો પછી હાર લઈ લો. આ સ્તંભો લીધા અને હારમો લીધો 80 60 60 એકને સ્તંભો લઈ લો બીજાને હારમો લેવો અથવા તો આને જો હારમો લઈએ તો આને સ્તંભો લેવો. બંનેને સ્તંભો લઈએ તો ગુણાકાર શક્ય નહીં બને. બંનેને હારમો લઈએ તો ગુણાકાર શક્ય નહીં બને. કેમ? જો આ જે શ્રેણી છે 3/1 પ્રકારનો શ્રેણી. આ શ્રેણી છે 1/3 પ્રકારનો શ્રેણી. તો અહીંયા ગુણાકાર કરશો એક જ કિંમત શોધવાની છે. એક જ કિંમત શોધવાની હોય તો જો A * B કરીશું તો 3x3 મળી જશે. 3x3 પ્રકારનો શ્રેણી થશે. આપણે એક જ કિંમત શોધવાની છે તો અહીંયા પહેલા આ લઈ લો 1x3 અને આ પાછળ લઈ લો 3x1 તો 3 ઉડી જશે એટલે 1+1 પ્રકારનો એટલે એક જ કિંમત વાળો શ્રેણી મળી જશે. આપણે એક જ કિંમત કુલ કિંમત શોધવાની છે. કુલ કિંમત શોધવાની હોય તો જુઓ આ તમે A * B કરશો તો 3/3 પ્રકારનો શ્રેણી થશે એટલે કુલ 9 ઘટકો મળશે. આપણે એક જ ઘટકમાં કુલ કિંમત એટલે એક જ ઘટક શોધવાનું. તો આ રીતે લઈશું તો એક જ ઘટક 1+1 એટલે એક જ કિંમત આપણે મળી જશે. એટલે આપણે શું કરીશું કે A * B નહીં પણ B * A કરીશું. આ પહેલા લઈ લો આ પછી તો જ આપણને કુલ કિંમત મળશે. A * B નહીં. ચલો B * A લઈએ. B તરીકે છે 80 60 40 A તરીકે છે 120 96 120 ચલો બસ આ પહેલી હાર અને પહેલો સ્તંભ.
એક જ ઘટકનું શ્રેણિક 80 × 120 60 × 40 × 120 9,600 प्लस 0 636 20,660 कुल कीमत मળી જાય છે કુલ कीमत શોધો કુલ कीमत इक्वल टू 20,160 આ શ્રેણી કેવી રીતે આપણે ઉકેલી મેળવીએ હજુ 3.2 માં તમે જે કઈ ડિફિકલ્ટી રજૂ કરી હતી એ બધી થઈ ગઈ છે એ સિવાય પણ કોઈ ડિફિકલ્ટી હોય તો તમે ગ્રુપમાં જણાવજો તો આપણે એ સોલ્વ કરીશું અને એના પછી આપણે નવા ટોપિક્સ તરફ આગળ વધીશું તો આજે આટલા સુધી રાખીએ છીએ